बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। स्वस्ति श्री गणेशाय नमः। अवीक्षितस्या कामाप्रेः विश्वदेवाः सभासदिति ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। वाला भक्तो, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि आदिनारायण भगवान भागवत स्वरूप भगवान एमने कोटानु कोटी दंडवत प्रणाम। આપણે પ્રભુની કૃપા કે આમ કરતા 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 આજે 5મા દિવસની કથા મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ। આપ યજમાન દંપતી એમણે સૌ પ્રથમ ભાગવતજીની પોથી પૂજન કરવાનું, એમને પુષ્પહાર અક્ષત ચંદન કરવાનું, પુષ્પહાર અર્પણ કરવાના। આ સમયે જે મંત્ર બોલવાનો છે એ અમે બોલીશું। એમ ઘણા કથામાં આ મંત્ર બોલે છે। વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલા ધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને। ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ। શ્રી રાધા કૃષ્ણભ્યામ નમઃ। હવે સુખદેવ પ્રભુનું પૂજન જો થઈ શકે તો કરવાનું છે, નહીંતર પ્રથમ દિવસે કરીએ તોય ચાલે છે। અને એનો ફોટો હોય કે પ્રતીક સ્વરૂપે સોપારી કે કાંઈક રાખવું, અથવા તો ઘણાય પોથીજી અને વ્યાસ કથા વાંચવાવાળા એમનું પણ પૂજન કરાવે છે। એના બદલામાં એના પ્રતીક તરીકે
આપણે તો સુખદેવ તરીકે અને માનસિક રીતે આપણે મનમાં સંકલ્પ કરીએ કે હવે આપણે સુખદેવ પ્રભુનું પૂજન કરીશું. મનમાં ધારણ કરજો ધ્યાન. અક્ષત ચંદન પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરીને પૂજન કરાવવાનું હોય છે. અને એનો મંત્ર બોલીએ તોય ચાલે, એ પણ પૂજન થઈ જાય. પણ થઈ શકે એટલું કરવું કે જેથી કરીને આપણને પ્રભુની કૃપા ઝડપથી થાય અને ઘણી થાય એમ. ઓમ શ્રી સુખદેવાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. અને પુષ્પ અથવા પુષ્પમાળા અર્પણ કરવાની. અને મંત્ર પણ બોલી શકાય છે. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતી તન્મયતયા તર્વાભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મિ. હવે પ્રિય ભક્તો, આપણે તુલસી પૂજન પણ થઈ શકે તો કરવાનું. અને એમને પ્રાર્થના પણ કરવાની. અને માનસિક રીતે પણ તુલસીજી ન હોય અવેલેબલ વ્યાસપીઠ પાસે, તો માનસિક રીતે પણ તુલસી પૂજન થઈ શકે છે. આપણે એની સ્તુતિ કરીએ. નમઃ તુલસી કલ્યાણી, નમો વિષ્ણુ પ્રિય શુભે, નમો મોક્ષ પ્રદે દેવી, નમઃ સંપ્રદાયિકે. ઘણી વખત સુખદેવ પ્રભુનું પણ પૂજન આ તુલસી પૂજનને બદલે કરવામાં આવે છે અને એ પણ માન્ય રાખવામાં આવે છે પ્રભુ તરફથી. હવે વક્તા તરીકે અમારું પૂજન આપે કરવાનું છે. ચંદન ચાંદલો કરી પુષ્પ હાર અથવા પુષ્પ અર્પણ કરવું, ચોખા અર્પણ કરવા, શ્રીમદ વ્યાસાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ
બ્રહ્મ નિધયે વસિષ્ઠાય નમો નમઃ. હવે આપણે આ 4 દિવસ કરી એ પદ્ધતિ એ રીત મુજબ આરતી ભાગવત સ્વરૂપ ભગવાનની અને બધા સ્થાપિત દેવોની ઉતારવાની છે. તો બધું તૈયાર? તો તમે પણ આરતી ઉતારવાની તૈયારી કરી. અમે આરતી બોલવાનો પ્રયત્ન કરીશું અને આ રીતે પણ ભક્તિ થઈ શકે છે. જય શિવ ઓમકારા ભજ હર શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણું સદાશિવ બ્રહ્મા વિષ્ણું સદાશિવ અર્ધાંગી ધારા. ઓમ જય શિવ ઓમકારા. ઓમ જય શિવ ઓમકારા ભજ હર શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણું સદાશિવ બ્રહ્મા વિષ્ણું સદાશિવ અર્ધાંગી ધારા. ઓમ જય શિવ ઓમકારા. એકાનન ચતુરાનન પંચાનન રાજે સ્વામી પંચાનન રાજે હંસાસન ગરુડાસન હંસાસન ગરુડાસન રસવાહન સાજે. ઓમ જય શિવ ઓમકારા. દો ભુજ ચાર ચતુર્ભુજ દો ભુજ ચાર ચતુર્ભુજ દસ ભુજ અતિ સોહે સ્વામી દસ ભુજ અતિ સોહે તીનો રૂપ નિરખતે તીનો રૂપ નિરખતે ત્રિભુવન મન મોહે ત્રિભુવન મન મોહે. ઓમ જય શિવ ઓમકારા ભજ હર શિવ ઓમકારા અક્ષમાલા વનમાલા અક્ષમાલા વનમાલા મુંડમાલા ધારી સ્વામી મુંડમાલા ધારી ચંદન મૃગ મદ ચંદા ચંદન મૃગ મદ ચંદા સૌહે ત્રિપુરારી. ઓમ જય શિવ ઓમકારા. શ્વેતાંબર પીતાંબર
શ્વેતાંબર પીતાંબર વાઘાંબર અંગે સ્વામી વાઘાંબર અંગે સનકાદિક બ્રહ્માદિક સનકાદિક બ્રહ્માદિક ભૂતાદિક સંગે ઓમ જય શિવ ઓમકારા कर के मध्य कमंडल कर के मध्य कमंडल चक्र त्रिशूलधारी स्वामी चक्र त्रिशूलधारी सुखकारी दुखहारी सुखकारी दुखहारी जगपालनकारी ओम जय शिव ओमकारा ब्रह्मा विष्णु सदाशिव ब्रह्मा विष्णु सदाशिव जानत अविवेका स्वामी जानत अविवेका प्रणवाक्षर में शोभित प्रणवाक्षर में शोभित ये तीनों एका ओम जय शिव ओमकारा ओम जय शिव ओमकारा भज हर शिव ओमकारा ब्रह्मा विष्णु सदाशिव ब्रह्मा विष्णु सदाशिव अर्धांगी तारा ओम जय शिव ओमकारा त्रिगुण शिव जी की आरती त्रिगुण शिव जी की आरती जो कोई नर गावे स्वामी जो कोई नर गावे कहत शिवानंद स्वामी कहत शिवानंद स्वामी सुख संपत्ति पावे ओम जय शिव ओमकारा ओम जय शिव ओमकारा प्रभु जय शिव ओमकारा ब्रह्मा विष्णु सदाशिव ब्रह्मा विष्णु सदाशिव अर्धांगी तारा ओम जय शिव ओमकारा आरती હવે આપણે એને રાખો નીચે અને એના મંત્ર આપણે આરતી પછીના બોલીશું. પહેલાં આરતીને પ્રદક્ષિણા જલની આચમની ભરીને ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની સર્વાણી નશ્યંતુ પ્રદયિક્ષણમ પદે પદે. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवम्.
આરતી એને દીપ જ્યોતિ એને પ્રાર્થના આપણે કરવાની. પછી બધાએ આરતી લેવી, ભાગવતજીને આરતી આપવી અને થઈ શકે એટલી પ્રભુને પ્રાર્થના કરવી. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. આપણે મંગલાચરણ એ પાર્ટ એ વિભાગમાં સુંદર મજાનું કીર્તન કરીશું. આપણે કાલે કૃષ્ણ જન્મ કર્યો, ભગવાનની કૃપા થઈ, એમને હવે આપણે રાજી કરવા એક સુંદર મજાનું કીર્તન બોલીશું. તમે પણ બોલજો અને તાળી પાડવાની હો. તાળી પાડ્યા વગર આપણે એવું આવે છે કીર્તન, તાળી પાડીને રામ નામ બોલજો રે, એમ સૂચન કર્યું છે એ કીર્તનમાં. તો તાળી પાડવીને અને તાલમાં તાળી પાડવી, જેમ નહીતર ન પાડવી, પણ તાલને બેસુરો ન કરવો. તો તમે બધા તૈયાર? અને આમાં રાસે લઈ શકાય એવું છે હો, આપની જગ્યા ઉપર, અને આનંદ કરવાનો. હવે આપણે કૃષ્ણ જન્મ થયો એટલે કૃષ્ણની કથાઓ અને બધી કથાઓ હવે આનંદ કરાવે એવી જ આવવાની છે. અને આપને રાસ પણ લેવાનું થાય એવું થશે. તો સાથે બોલજો, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. સંસાર સુખ વાદળાની છાયા રે, સંસાર સુખ વાદળાની છાયા રે, સંસાર સુખ વાદળાની છાયા રે, એમાં તને શેની લાગી માયા રે, એમાં તને શેની લાગી માયા રે, એ તારી અમર નથી કાયા રે, એ તારી અમર નથી કાયા રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે, ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે, ભોજનિયાનું ભર્યું
ભજનિયાનું ભર્યું રહેશે પાણું રે. ઓ ચિંતા આવી જાશે ટાણું રે. ઓ ચિંતા આવી જાશે ટાણું રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. કે ભાવે ભવસાગર તરીએ રે. કે ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. કે માત તાત બેની બનેવી નારી રે. કે માત તાત બેની બનેવી નારી રે. સંગાથે કોઈ નહીં આવે તારી રે. સંગાથે કોઈ નહીં આવે તારી રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. કે ભાવે ભવસાગર તરીએ રે. કે ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. હે જમણા લઈ જાશે મારી મારી. હે જમણા લઈ જાશે મારી રે. હે જમણા લઈ જાશે મારી રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. શિખામણ માતાની છેલ્લી લેજો રે. શિખામણ માતાની છેલ્લી લેજો રે. પ્રભુ વિના નથી કોઈ બેલી રે. પ્રભુ વિના નથી કોઈ બેલી રે. હે મનમાંથી હું પદ દિયો મેલી રે. હે મનમાંથી હું પદ દિયો મેલી રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. કે ભાવે ભવસાગર તરીએ રે. કે ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને. પ્રણતઃ ક્લેશ નાશાય. પ્રણતઃ ક્લેશ નાશાય. ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. બોલીએ ભાગવત સ્વરૂપ
ભગવાન કી જય. શ્રી સુકવાચ. હે રાજન, પૂતના એમણે પ્રભુને ઉઠાવી અને ગોદમાં લીધા અને વિષપાન કરાવવા તૈયારી કરી. પ્રિય ભક્તો, આ તબક્કે બાળ સ્વરૂપે પોતાના નેત્ર બંધ કરી લીધા. એટલા માટે કે પ્રભુને એમ થયું કે આ મને આ ઝેર પાવા માટે આવી અને પાછી માં કરે એવું કૃત્ય કરે છે. આ કોણ જીવ છે? કેટલા જન્મના શું એવા કર્મ કર્યા હશે? એવું જાણવા માટે પણ પ્રભુએ નેત્ર બંધ કરી લીધા એમ કહેવાય છે. બીજું એવું પણ કહેવાય છે કે પ્રભુ જાણવા માંગતા હતા કે અગાઉના જન્મમાં આ કોણ હતી? આ તો બલિરાજાની પુત્રી હતી. કેટલાક કહે છે કે બલિરાજાની, પણ બલિરાજાના પરિવારના બધાની ઈચ્છાઓ પૂરી કરી છો તો આની એ ઈચ્છા પ્રભુએ જ પૂરી કરી. અને બે ઈચ્છા થઈ હતી કે એક તો એને એમ થયું કે કેવું સુંદર મજાનું બટુક સ્વરૂપ છે, આવો પુત્ર હોય તો, એટલે એ મા તરીકેનું કાર્ય કરવા તૈયાર થઈ. અને પછી ચીટિંગ કર્યું પ્રભુએ એવું લાગ્યું પૂતનાને, અરે આને કે આ તો વિરાટ રૂપ લઈને બધુંય લઈ લે છે, તો આવો પુત્ર ન હોવો જોઈએ, તો પછી એને મારી જ નાખો ઝેર પાઈને, એવું વિચાર્યું. અને પ્રભુ એ માટે પણ આવું જોવા માટે પણ ધ્યાન કરવું પડે અને પ્રભુ ધ્યાન કરવા માંડ્યા એટલે આંખો બંધ કરી લીધી એમ કહેવાય છે. એક એવી પણ કથા કહેવામાં આવી છે કે પ્રભુ મહાદેવજીનું સ્મરણ કરવા આંખો બંધ કરી લીધી કે હે મહાદેવજી, આ ઝેર પાવા માટે મને આવી છે, તો ઝેર પીવાનું કામ એ મારું નથી, આપ આનો ઉપાય કરો. જેમ સમુદ્ર મંથનની કથામાં ઝેર આપે ઉપાય કર્યો તો અને કંઠમાં ધારણ કર્યું છે, એવી રીતે તો એટલા માટે મહાદેવજીને પ્રાર્થના કરવા પણ પ્રભુએ આંખો બંધ કરી લીધી એવું કહેવામાં આવ્યું છે. બીજી પણ એક આંખો બંધ કરવા માટેની ઘણા કથાકારો પોતપોતાની રીતે સંશોધન કરી અને જ્ઞાન પ્રાપ્ત કરીને કહેતા હોય છે
કે આ રાક્ષસીને દ્રષ્ટિ ન અપાય, નહીતર જો એને દ્રષ્ટિ આપો તો એ પવિત્ર બની જાય અને તમારી અંદર અપવિત્રતા આવી જાય. એટલે મોટે ભાગે તમે જુઓ તો મહાન પુરુષો, સંતો, તપસ્વીઓ એ કોઈને દ્રષ્ટિ નથી આપતા, નજર નથી મિલાવતા કોઈ સાથે. કારણ કે નજર મિલાવો તો આંખ મારફતે પણ આપનું હૃદય, આપનું મન એ સામેના અંદર જેવું હોય એવી અસર કરે જ. માટે પ્રભુએ નેત્ર બંધ કરી લીધા, એને દ્રષ્ટિ ન આપવી એટલા માટે. અને જો પ્રભુ દ્રષ્ટિ આપે તો એ મને મારી નાખવાનો પ્રયત્ન કરવાની છે ઝેર પાઈને, તો એ કરતી બંધ થઈ જાય. અને બીજી પણ એક વાત એવી કહેવામાં આવી છે, બીજું પણ કારણ એવું બતાવવામાં આવ્યું છે કે કડવી દવા પીવાની હોય ત્યારે આંખો બંધ કરીને આપણે પીતા હોય છીએ, મોટે ભાગે. હો, કાંઈ નિયમ નથી આ. આપણે કોઈ એવું ન માની લેવું કે કડવું હોય એ પીવું હોય કે ખાવું હોય તો આંખો બંધ કરીને. પણ ના, ઘણીવાર આવું બનતું હોય છે. એમ કહેવાનું છે કે ઘણી વખત નાનું બાળક હોય એ દવા આમ સમજણું, નાનું એટલે સમજણું, પણ એ દવા ન પીએ તો આપણે કે લે બેટા આંખો બંધ કરીને પી જા. તો આંખો બંધ કરીને પીએ તો કાંઈ કડવાણી ઓછી ન થઈ જાય, પણ ખબર ન પડે એમ કે ક્યારે પીવાઈ ગઈ અને ક્યારે નીચે ઉતરી ગઈ કંઠની. એટલે આંખો બંધ કરી આ ઝેર પીવા માટે પ્રભુએ, અને એટલા માટે પણ આ નેત્ર બંધ કરી લીધા. આવા તો ઘણા કારણો છે પ્રભુ એ નેત્ર શું કામ બંધ કર્યા એના. પણ આપણે તો મુખ્ય છે અને યોગ્ય લાગે એવી રીતે આપણે પ્રસારણ કરવાનું. જોકે એક કારણ બતાવે કે ન બતાવે તોય ચાલે, પણ આ તો આપણે વિસ્તારથી કથા કરવી છે અને ભગવાનની કૃપા જેમ વધારે મળે એવી રીતે આપણે કથા કરવી છે. તો અને ઉતાવળ નથી એવું આપે કીધું છે. તો કોઈને ઉતાવળ તો નથી ને ભક્તો. પછી મહાદેવજી અદૃશ્ય રીતે આવી એવું રૂપ ધારણ કર્યું પ્રભુના મુખમાં, અને બધુંય ઝેર એ પી ગયા અને કંઠમાં રાખ્યું. એમ કહેવાય છે કે મહાદેવજીએ ઝેરનો ઉપાય કર્યો. આપણે અત્યારે એટલા પૂરતું બરાબર કહેવાય. પી ગયા કે કંઠમાં રાખ્યું કે એવી વાતમાં શું કામ પડવું. આપણે તો એમ કે મહાદેવજીએ એનો ઉપાય કર્યો. પછી મહાદેવજી અને બાળકૃષ્ણ એ પરમ શક્તિ છે. હવે પ્રભુએ તો બાળકૃષ્ણએ તો પૈપાન જ કર્યું છે. હવે પૈપાન બધું કરી લીધું, દૂધનું પાન, અને પછી તો દૂધ ખલાસ, અંદર કેટલુંક હોય. અને મહાદેવજી ખૂન પણ પી ગયા, લોહી ચૂસી ગયા, અને બહુ કષ્ટ થવા માંડ્યું. હો, એ તો માતાને ખબર હોય કે જે બાળક પૈપાન કરતું હોય અને માતા પૈપાન કરાવે ત્યારે બાળક છે એ દાંત કે પેઢાથી એ કષ્ટ માતાને આપતું હોય છે. તો માતા ઘણીવાર તો એમને કે રહેવા દે એલા, એમ ન કરાય હો, એમ સમજાવે. પછી બાળક ન સમજે અને પછી પાછું એ કષ્ટ આપે માતાને, તો માતા આંખો પોળી કરી અને હાથ ઉગામી અને દવ બે ચાર એમ કરીને તો બાળક રોવા માંડે કે હવેથી આવું ન કરતો.
પૈપાન કરી લે. એમ આ માતાને ખબર હોય કે કેટલું પૈપાન કરાવવું, અને પછી તો ખૂન પણ નીકળતું જાય. અને બાળકૃષ્ણ તો ખૂને પી ગયા, કારણ કે રાક્ષસી હતી ને. પ્રભુને કહેવા લાગી, પૂતના હો, રાડો પાડતી પાડતી, છોડી દે છોડી દે, મુંચમામ મુંચમામ. એટલે એમ કે જ્યારે બહુ ભાર દેવાનો હોય ને ત્યારે 2 વખત બોલવાનું કે મુંચમામ મુંચમામ, મને છોડી દે લાલા, મને બહુ કષ્ટ થાય છે. પ્રભુએ જાણે એમ ન કહેતા હોય, એટલે એમ કે પ્રભુએ છોડી નહીં, અને પ્રભુ એવું કહેતા હોય એવું લાગ્યું કે મને તો મારી મા એમણે પકડતા શીખડાવ્યું છે, છોડતા નથી શીખડાવ્યું. એક બીજી વાત કે પ્રભુ જાણે એમ ન કહેતા હોય કે હું આ જગતના લોકો જેવો સ્વાર્થી નથી કે મારો સ્વાર્થ પતી જાય પછી હું છોડી દઉં. પ્રભુએ તો આ પૂતના એ મૂળ રાક્ષસી સ્વરૂપમાં આવી ગઈ, અને પ્રભુ વળગી રહ્યા. એ ઉડવા લાગી આકાશમાં, રાક્ષસી થઈને વિરાટ બની ગઈ. અને પ્રભુએ તો ગળું દબાવી, બાળકૃષ્ણએ ગળું દબાવીને પૂતનાને ગતિ આપી છે. એમ કહેવાય છે કે પૂતનાને માતાને આપવાની ગતિ આપી છે. અને પૂતના એટલી બધી વિરાટ બની ગઈ કે નીચે પડી ત્યારે ઝાડવા જંગલો એ પણ દટાઈ ગયા અને પડી ગયા. એવડી બધી વિરાટ સ્વરૂપની પૂતના હતી. અને પ્રભુ તો એના અંગ ઉપર, શરીર ઉપર રમતા હતા. પછી તો માએ આવી, યશોદાએ, અને એને લાલનને કાંઈ થયું તો નથી ને, તકલીફ તો નથી પડી ને, એવી તપાસણી કરી. પછી ક્યારેય આવું ન થાય એટલા માટે એની નજર અને એની આ બધી વિધિ કરી. એ માતાઓને ખબર હોય કે બાળકને તકલીફ થાય પછી એને તકલીફ ક્યારેય ન થાય એના માટે ગાયના પૂંછડાથી એને એવી રીતે એ બધી આ અવળી આ કથા. પણ આપણે એમાં બહુ આગળ નથી ઉતરવું, વિષયાંતર નહીં કરીએ પ્રિય ભક્તો. અને નંદ બાવા તો હતા જ નહીં. નંદ બાવા તો મથુરા ગયા હતા ને, પુત્ર જન્મ થયો એની બધાઈ આપવા માટે. અને નંદ બાવા ને બધાએ આનંદથી, અને વાસુદેવજીએ કહ્યું કે તમે જલ્દી જાઓ, તમારે ત્યાં બાળક છે, એને એકલું છોડીને ન અવાય, તમે તાત્કાલિક ઘર ભેગા થાવ, એવા ટોનમાં કીધું. જોકે આપણે તો અત્યારે આપણે આનંદથી, નકર નંદ બાવા એ બહુ સન્માનનીય કહેવાય, એટલે એને તો સમજાવ્યા. વાસુદેવજીએ પણ સમજાવ્યા નંદ બાવાને. અને એમ પણ કીધું કે અમને તો કાંઈક અમંગળ થવાનું હોય ને એની નિશાનીઓ દેખાય છે, અમંગળ થવાનું હોય એના એંધાણ અમને દેખાય છે. તો નંદ બાવા તો ઝડપથી
મથુરાથી ગોકુળ બહુ આઘું નહોતું, આવી ગયા અને પાદરમાં હજી તો પહોંચ્યા ત્યાં 5 જગ્યાએ મૃતદેહ બળતો હોય એવું દેખાણું. અને બધાએ પૂછ્યું કે બાવા, આ રાક્ષસણી હતી, લાલાને મારવા આવી હતી, આટલી વિરાટ, પણ એના શરીર એના 5 ટુકડા કરવા પડ્યા, એવડી વિરાટ હતી પૂતના, અને એને અગ્નિદાહ દીધો છે 5 ટુકડા કરીને. પણ બાવા એક વાત બતાવો કે આ રાક્ષસણી હતી, પ્રભુને મારવા માટે આવી હતી, એમ છતાંય એનો મૃતદેહ 5 ટુકડા કરીને આ બળે છે, તો એમાંથી સુગંધ કેમ આવે છે? નહીતર મૃતદેહ બળે ત્યારે ઘણા મોટી ઉંમરના બેઠા હોય તો એમને ખબર હોય કે મૃતદેહ બળે ત્યારે અંદરથી ગંધ આવતી હોય છે. પણ આ રાક્ષસણી હોવા છતાંય સુગંધ કેમ આવે છે? ત્યારે બાવાએ કહ્યું, છેલ્લે આ લાલનના સંપર્કમાં આવી હતી ને, તો બધાએ કીધું હા, તો લાલન છે એ ભગવાન સ્વરૂપ છે, અને ભગવાન સ્વરૂપ છે એટલે જ આ સાબિત થયું કે ભગવાનનો સંપર્ક થયો. ભગવાનનો સંપર્ક થાય એના અંદરથી પવિત્રતા અને સુગંધ જ આવે. એટલે લાલન છે એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે, અને એનો દેહ રાક્ષસણી હોવા છતાંય પવિત્ર થઈ ગયો છે. એટલે આ બાળક લાલન એ કોઈ સામાન્ય બાળક નથી, એ તો પરમાત્માનું જ સ્વરૂપ છે. અને મા યશોદા એમને લઈ ગયા લાલનને, બ્રાહ્મણો મારફતે પણ વિધિ કરાવી, મંત્રોચ્ચાર કરાવ્યા, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કે લાલન ઉપરથી ક્યારેય આવું કષ્ટ ન આવે અને કષ્ટ વયું જાય. અને ભારે નજરથી બચાવવા માટે આવું બધું મા યશોદાએ કર્યું છે. આ પૂતનાની કથા જે કોઈ ભક્તો કહે, સાંભળે, એ બધાને પ્રભુ તરફ ચોક્કસ પ્રેમ ઉત્પન્ન થાય છે. એવી પ્રભુની કૃપા થાય છે. જે ભગવાનને ન માનતા હોય, ઓછું માનતા હોય, અથવા જેને ભગવાન તરફે એવું હોય થોડીક અણગમો, તો પણ આ પૂતનાની કથા સાંભળવાથી પવિત્રતા આવે છે અને પ્રભુની કૃપા થાય છે. આપણે મહાદેવજી લાલનના દર્શન કરવા પધાર્યા છે. હવે મહાદેવજી જ્યારે પધાર્યા લાલનના દર્શન કરવા માટે, અને એક સુંદર મજાનું કીર્તન આપણે આ તબક્કે, કારણ કે આપણે હવે તો કીર્તન ને ભજન ને રાસ ને અને કથાઓ વિગતવાર
હવે બહુ અગત્યની કથા અને ગતિ કરાવે એવી કથા. એટલે મહાદેવજી પધાર્યા તો નગર મેં જોગી આયા, નગર મેં જોગી આયા. એ આપણે તમારે પણ બધાએ ગાવાનું છે. અને તમને આ તો ફાવતું જ હોય, આ તો આવડતું જ હોય. ઊંચે ઊંચે મંદિર તેરે, ऊंचा है तेरा धाम. ओ कैलाश वाले ए भोले बाबा, हम करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया, नगर में रमता जोगी आया, यशोदा के घर आया, अजब है तेरी माया, गजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. नगर में जोगी आया, यशोदा के घर आया, अजब है तेरी माया, गजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ. हो अंग विभूत गले रुंडमाला, अंग विभूत गले रुंडमाला, शेष नाग लिपटायो, बाको तिलक बालचंद्र, बाको तिलक बालचंद्र, घर घर अलख जगायो, घर घर अलख जगायो, बाको तिलक बालचंद्र, घर घर अलख जगायो, घर घर अलख जगायो. और नगर में जोगी आया, यशोदा के घर आया, अजब है तेरी माया, गजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. ले भिक्षा निकली नंदरानी, लो भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो, दो भिक्षा जोगी आसन जायो, दो भिक्षा जोगी आसन जायो, बालक मेरो डरायो, बालक मेरो डरायो. અને મહાદેવજીએ તો જોગી સ્વરૂપમાં હતા ને. ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, और न कांचन माया, तेरे लाल का दर्श करा दे, मैं दर्शन को आया, मैं दर्शन को आया. तेरे लाल का दर्श करा दे, मैं दर्शन को आया. नगर में जोगी आया, यशोदा के घर आया, अजब है तेरी माया,
गजब का खेल रचाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, तेरा नाम। 5 बार परिक्रमा करके, 5 बार परिक्रमा करके श्रृंगी नाद बजायो, श्रृंगी नाद बजायो। सूरदास बलिहारी कन्हैया की, सूरदास बलिहारी कन्हैया की, जुग जुग जिए तेरो लालो, नजर में जोगी आया। અને વાલા ભક્તો, મહાદેવજી એના બાબતમાં તો એમ કહેવાય છે, શિવ સમાન કોઈ દાતા નહીં, શિવ સમાન કોઈ દાતા નહીં, વિપત વિદારણહાર, વિપત વિહારણહાર। લજિયા મોરી રાખ્યો, લજિયા મોરી રાખ્યો, शिवनंदी के असवार। लजिया मोरी राखियो, शिवनंदी के असवार। ગોકુળમાં આવીને નંદાલયમાં પહોંચ્યા અને મહાદેવજી એની કથા પણ આપણે વિગતવાર કહેવી છે વાલા ભક્તો। યશોદાએ તો દાસીઓને ઈશારો કર્યો, ગોપીઓને ઈશારો કર્યો, થાળ ભરી ભરી ભરીને હીરા, સોનું, રત્ન, માણેક, જેટલા જેટલા સંપત્તિમાં ગણાય એ બધાયનો એક એક થાળ લઈ અને આ અડધો પોણો ભર્યો હશે થાળ, અને ઊભી રહી ગઈ હો 1 2 3 4 5 6 7 ગોપીઓ। અને મહાદેવજીને યશોદાએ કીધું કે લો જોगी भिक्षा ले लो और चले जाओ, मेरा लाला तुमसे डर जाएगा। तो મહાદેવજી જોગી સ્વરૂપ હતા ને, મહાદેવજીએ હાથ આશીર્વાદ આપતા હોય એમાં કર્યો અને શક્તિ નીકળી બહાર હો મહાદેવજીની, અને થાળ ભરીને ઝાલીને ઊભી તે ગોપીઓ એનાથી ઉપડે નહીં એટલું બધું વધી ગયું, એટલું બધું વધી ગયું, એટલું બધું વધી ગયું। હીરા, મોતી, કંચન, સુવર્ણ બધું વધી ગયું અને વજન પણ ન ઉપડે, હાથ ધ્રુજવા માંડ્યા અને નીચે પડી ગયા થાળ બધાય। અને પછી કીધું જોગી સ્વરૂપ મહાદેવજીએ હો કે મૈયા આવું બધું તો અમે બહુ આપી શકીએ છીએ, પણ મને તો દર્શન તમારા લાલનના કરાવો બસ। યશોદા દર્શન નથી કરાવતા અને બાબા તો ભોલેનાથ મહાદેવજી તો બેઠા બહાર જઈને, અને નીકળશે ત્યારે દર્શન કરીશ, હું પણ નહીં જાઉં। હવે મહાદેવજીએ જીદ કરી દર્શનની, એ તો બરાબર કહેવાય, એમને મહાદેવજીને બહુ પ્રેમ હતો લાલન તરફ। પછી આ 12 સ્વરૂપને એમ થયું કે આ મા પણ જીદ કરે છે અને મહાદેવજી પણ જીદ કરે છે, તો 12 સ્વરૂપે રોવાનું ચાલુ કર્યું। પારણામાં હશે કે કદાચ નીચે સુવડાવ્યા છે, એ આપણે બહુ નથી લખ્યું, પણ લાલન એમણે રુદન ચાલુ કર્યું, રોવા માંડ્યા, કેમેય છાના નો રહીએ, કેમેય છાના નો રહીએ। અને મા મૂંઝાણા હો યશોદાએ કહ્યું કે આ લાલનને છાના કેમ રાખશું, લાલો તો બહુ રડે છે। ત્યારે ગોપીઓએ કહ્યું મૈયા આ લાલનને કોઈની નજર લાગી છે, તો નજર ઉતારવા વાળાને બોલાવવા પડશે।
યશોદા તો જેમ કોઈ કહે એમ કરે, કાંઈ વાંધો જ ન ઉઠાવે ને. અને સારું થાય તો એમ કે આ તમે સારું કર્યું. યશમ દદાતી ઇતિ યશોદા, જે બધાને જશ જ આપે એવી યશોદા, એનું નામ જશોદા હો. અને પછી તો ગોપીઓ બહાર આવી, મહાદેવજી હતા જ ત્યાં બેઠા હતા જોગી સ્વરૂપે, અને કીધું બાવા આપને નજર ઉતારતા આવડે છે? એ કે ચોક્કસ, એવી નજર ઉતારું કે ક્યારેય પાછી નજર લાગે નહીં. પછી તો ગોપીઓ અંદર લઈ આવી જોગી સ્વરૂપને પાછા. અને યશોદાજી હવે મૂંઝાણા હતા. હવે યશોદાજીને પુત્ર પ્રેમ એના કારણથી જાતું કરવું પડ્યું. અને પુત્ર પ્રેમના કારણે હજી પણ થોડોક પ્રેમ હતો વધારે, પુત્ર પ્રેમ. એટલે મહાદેવજીને કીધું કે જોગી આપ નજર ઉતારી દો. ત્યારે જોગી સ્વરૂપે કીધું માં એમ નજર ન ઉતરે, તમારે મને ગોદમાં આપવો પડશે, લાલન. અને ગોદમાં હું લઉં, પછી એની હારે મારી નજર મિલાવું, પછી નજર ઉતરે. યશોદા તો હવે પુત્ર પ્રેમના કારણે આપવો પડ્યો કે લ્યો જોગી. અને જોગી સ્વરૂપ મહાદેવજીએ તો લાલનને ગોદમાં લીધા હો. અને લાલન રડતા બંધ થઈ ગયા. અને પ્રભુએ, મહાદેવજીએ આ જોગી સ્વરૂપે સંતોષપૂર્વક લાલનના દર્શન કર્યા બાળ સ્વરૂપના. હરિ અને હરનું દિવ્ય મિલન થયું. આ હરિ સ્વરૂપ લાલન અને હર જોગી સ્વરૂપ હર મહાદેવ. એમ કહેવાય છે કે મહાદેવજી 12મા દિવસે આવ્યા હતા દર્શન કરવા માટે. ગોપી એટલે એમાં માત્ર સ્ત્રીનો જ સમાવેશ થાય એવું નથી. પછી આપણે કથામાં કહેવાનું છે એમાં પુરુષનો પણ સમાવેશ થઈ જાય છે ગોપીની વ્યાખ્યામાં. અને જેને પ્રભુની ભક્તિ વધે એને જ પ્રભુ સ્વીકારે છે હો. ત્યારે ભક્તો હવે તો આ બોલો, બાલ મુકુંદા જય નંદલાલા, બાલ મુકુંદા જય નંદલાલા, કૃષ્ણ કનૈયા જય ગોપાલા, કૃષ્ણ કનૈયા જય ગોપાલા, બાલ મુકુંદા જય નંદલાલા. શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર સમય ગયો એવી રીતે આવ્યું. અને 27 નક્ષત્ર હોય, 108 દિવસનો સમય થયો કહેવાય. અને કૃષ્ણ એમ કહેવાય કે 108 દિવસની ઉંમરના થયા. અને લાલાએ બાળકૃષ્ણએ બાળ સ્વરૂપે પડખું બદલાયું. પડખું બદલાયું એટલે માને સૌથી આનંદ થાય હો વધારે. જ્યારે બાળક છે ને એ પડખાથી પહેલાં ચત્તા સૂતા હોય, પછી પ્રયત્ન કરીને પડખું ફરે,
પડખું ફરે ને એટલે માને બહુ આનંદ થાય હો, કે મારો બાળક પડખું ફર્યું અને બાળક સ્વતંત્ર થોડો થયો કહેવાય. હવે એ ચતો ને ચતો નહીં સૂવે, પડખું બદલશે. અને મા યશોદાએ બધાને બોલાવ્યા, ગોપીઓને બોલાવ્યા અને લાલનના શણગાર કર્યા. કૃષ્ણને શણગાર કરી લાલનના, અને બધા બ્રાહ્મણોને ને બધાને દાન આપ્યું. લાલનને જોડીમાં સુવડાવી શણગાર કરી, અને એક ગાડું હતું બળદ વગરનું, એનું આડી હોય ને આડી, એમાં જોડી બાંધી. અને બધી ગોપીઓ અને યશોદા હવે રાસ લેવા મંડી. રાસ બધા લે છે, પણ લાલનને એમ થયું કે મને અહીંયા એકલું સુવડાવી અને તમે બધાય રાસ લ્યો છો, એમ લાલનને થયું. એટલે પ્રિય ભક્તો, આ મટકીઓ બાંધી હતી એ આડી હોય ને એમાં, અને સક્તાસુર નામનો દૈત્ય એ અંદર લાલનને મારવા માટે આવી ગયો. પ્રભુને ખબર પડી ગઈ અને સક્તાસુરને મારવા માટે પ્રભુએ જોડીમાંથી પગ બહાર કાઢી અને ગાડું આખું ઊંધું કરી નાખ્યું. આટલું બળ પ્રભુએ વાપર્યું અને સક્તાસુરને મારી નાખ્યો. હવે આ યશોદા અને ગોપીઓ એ બધી રાસ લેતી હતી. સુંદર મજાનો રાસ હતો. જો આપ કહો તો એ આપણે રાસ, જો આપ રાસ લ્યો અને રાસ રમો તો હાલો તમે તૈયાર થાવ. જમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગોલુછી, લાડ લડાવું શામળા. જમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગોલુછી, હલકે હાથે અંગોલુછી, લાડ લડાવું શામળા. જમુના જળમાં કેસર ઘોડી, લાડ લડાવું શામળા. તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજવાડમાં. વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પિતાંબર પ્યારમાં. યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા. કુમકુમ કેરું તિલક સજાવું, કુમકુમ કેરું તિલક સજાવું પ્રીતમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આંજુ, અલબેલી આંખોમાં આંજુ, આંજન મારા વાલમાં. યમુના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું શામળા. હસતી જાઉં વાટે ઘાટે, હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું
તાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે કરમાં કંકડ વાલમાં કરમાં કંકડ વાલમાં કંઠે માલા કાને કુંડલ કંઠે માલા કાને કુંડલ ચોરે ચિતડું ચાલમાં કંઠે માલા કાને કુંડલ ચોરે ચિતડું ચાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા મોર મુકુટ માથે પહેરાવું મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં કૃષ્ણ કૃપાલુ નિરખી શોભા કૃષ્ણ કૃપાલુ નિરખી શોભા વારી જાઉં તારા વાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગોલું છી લાડ લડાવું શામળા યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા દૂધ કટોરી ભરીને આપું દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા શામળા દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા શામળા આ ભક્ત મંડળ નિરખી શોભા ભક્ત મંડળ નિરખી શોભા રાખો ચરણમાં શામળા રાખો ચરણમાં શામળા યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા પ્રિય ભક્તો રાસ રમતા રમતા બધી ગોપીઓ યશોદાઓ એ તો અવાજ આવ્યો ગાડું ઊંધું પડી ગયું એને જોઈને અવાજ સાંભળીને બધાય ભેગા થઈ ગયા અને લાલનને તરત જ અને ઉચકી લીધો મા યશોદાએ અને પ્રેમ કરવા લાગ્યા બ્રાહ્મણોને બોલાવીને લાલાની નજર ઉતરાવી દાન આપ્યા લાલનને પ્રેમ કરવા લાગ્યા યશોદામાં આપણા બધાના જીવનનું ગાડું આ પ્રભુ જ હલાવે છે ને કે આપણે હલાવીએ છીએ આપણે આટલી બધી કથાઓ સાંભળી તો કોણ હલાવે છે આપણા જીવનનું ગાડું હા આપણા જીવનનું ગાડું આ પ્રભુ જ હલાવે આપણે તો કાંઈ સમર્થતા કે શક્તિ ધરાવતા ન હોઈએ આપણી રીતે ડ્રાઇવિંગ કરવાની ગાડું ચલાવવાની અને એમ કહેવાય છે વાલા ભક્તો કે ભગવાને આ કૃષ્ણની એક નાનકડી વાત આપને સમજાવવી છે કે કૃષ્ણએ એક અર્જુનનો રથ ચલાવ્યો હતો બેનું જ ડ્રાઇવિંગ કર્યું હતું એક કૃષ્ણ એણે અર્જુનનો રથ ચલાવ્યો હતો અને બીજું બોડાણાનું
ગાડું ચલાવ્યું હતું. આ હરિનું ગાડું એ જ ચલાવે છે. માટે હવે આપણે આગળની કથા પછી કહીશું. આપણે કથાને ટૂંકો વિરામ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય.